જો તમે સોનું ખરીદ્યું છે તો પછી તમને શું નુકસાન થવાનું છે, અને વડાપ્રધાન મોદીના જણાવ્યા મુજબ જો સોનું ન ખરીદ્યું તો શું ફાયદો થશે? આજના એક્સપ્લેનરમાં આ જ વાત આપણે સમજીશું. નમસ્કાર, હું છું સમીર. 10 મેના રોજ તેલંગાણામાં એક રેલી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતા સામે આ 7 મુદ્દા રાખ્યા હતા. સૌથી પહેલા એ જાણો કે પીએમ મોદીએ સોનું ન ખરીદવા માટે કેમ કહ્યું. घर में कोई भी फंक्शन हो, कोई भी कार्यक्रम हो, हम सोने के गहने नहीं खरीदेंगे. હેતુ વિદેશી મુદ્રા ભંડાર બચાવવાનો છે. ભારત પોતાના વપરાશ માટે લગભગ 99% સોનું વિદેશથી ખરીદે છે. 2025-26માં ભારતનું ગોલ્ડ ઇમ્પોર્ટ બિલ લગભગ 6.4 લાખ કરોડ રૂપિયા હતું. વિદેશથી ખરીદવામાં આવતી વસ્તુઓના કુલ ખર્ચમાં સોનું બીજા નંબરે છે. જો કે 2025-26માં ભારતે અંદાજે 721 ટન સોનું ખરીદ્યું હતું, જે 2024-25 કરતા ઓછું હતું. તેમ છતાં સોનાના ઇમ્પોર્ટ બિલમાં 24% ઉછાળો આવ્યો છે. આનું સૌથી મોટું કારણ સોનાના વધતા ભાવ હતા. હાલમાં સોનાની કિંમત અંદાજે $1.52 લાખ પ્રતિ કિલો છે. આવી સ્થિતિમાં વધેલા ભાવે સોનું ખરીદવાથી ભારતના ફોરેન રિઝર્વમાંથી ડોલર ઝડપથી ઘટવાનો છે. પીએમ મોદી ઈચ્છે છે કે ભારતનું ઇમ્પોર્ટ બિલ ઓછું રહે. આનાથી ફોરેન રિઝર્વમાં ડોલર સ્થિર રહેશે અને રૂપિયો ઝડપથી નબળો નહીં પડે. હવે આગામી પ્રશ્ન ઉપર જઈએ. પેટ્રોલ ડીઝલના ઓછા વપરાશથી શું થવાનું છે? ભારત લગભગ 70% તેલ આયાત કરે છે. મોટા ભાગનું તેલ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દ્વારા આવે છે, જે રસ્તો હાલમાં બંધ છે. અમેરિકા ઈરાન યુદ્ધ શરૂ થયા બાદ વિશ્વભરમાં તેલના ભાવમાં લગભગ 50% સુધીનો વધારો થયો છે. ઈરાન પર હુમલા પહેલા 27 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત $67 પ્રતિ બેરલ હતી, જે 11 મેના રોજ $104.89 પ્રતિ બેરલ પર પહોંચી ગઈ છે. અને આના જ કારણે 120 દેશોએ તેલના ભાવમાં વધારો કર્યો છે. અમેરિકાએ 45%, બ્રિટને 20% સુધી ભાવ વધાર્યા છે. પાકિસ્તાનમાં પેટ્રોલ પ્રતિ લીટર 320 થી વધી અને 415 પાકિસ્તાની રૂપિયા થઈ ગયું છે, જ્યારે